જે કોઈ પણ સાવ અલગ રીતે અનોખી રીતે ઘોડો કે ઘોડીને શણગારે છે એને પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. વાંકાનેર ખાતે એક અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય તમારો ઘોડો કે જે ઘોડી છે એને તમારે શણગારવાના હોય છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. વાંકાનેર ખાતે એક અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં મુખ્ય તમારો ઘોડો કે જે ઘોડી છે એને તમારે શણગારવાના હોય છે. જે કોઈ પણ સાવ અલગ રીતે અનોખી રીતે ઘોડો કે ઘોડીને શણગારે છે એને પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. વાંકાનેર ખાતે આજથી આ ત્રિદિવસીય મહોત્સવ એટલે કે અશ્વકામા રમોત્સવ તેની શરૂઆત કરવામાં આવી છે. ખાસ રાજ્યના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે મંત્રીએ રાજ્યમાં અશ્વપાલનને વેગ મળે તેની વાત કરી હતી અને સાથે જ નવું બ્રીડિંગ ફાર્મ સ્થાપવાની મહત્વની જાહેરાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં નિર્ણાયકોએ ખાસ જેનો પ્રથમ ક્રમ આવ્યો છે એ છે સાળંગપુરની ઘોડી શુભલક્ષ્મી નામની એ ઘોડી છે, તેનો પ્રથમ ક્રમ આવ્યો છે અને તેને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ખાસ ગુજરાતના વિવિધ જિલ્લાઓ તેમજ રાજસ્થાનમાંથી આશરે 250 જેટલા અશ્વોએ ભાગ લીધો હતો. 300 જેટલી કુલ એન્ટ્રીઓ નોંધવામાં આવી હતી. કાર્યક્રમના પ્રથમ દિવસે અશ્વ શણગાર સ્પર્ધા આકર્ષણનું કેન્દ્ર બની હતી, જેમાં અશ્વપાલકોએ પોતાના અશ્વોને પરંપરાગત આભૂષણો સાથે શણગાર્યા હતા. અશ્વ શણગાર સ્પર્ધામાં નિર્ણાયકો દ્વારા ઝીણવટભરી ચકાસણી કરવામાં આવે છે. દરેકે દરેક પાસાઓ છે તેને ચકાસવામાં આવે છે અને ત્યાર પછી પરિણામ જાહેર કરવામાં આવે છે. જેમાં સાળંગપુરની શુભલક્ષ્મી નામની ઘોડી છે એનો પ્રથમ ક્રમ આવ્યો છે. એ વિજેતા અશ્વપાલકને 15,000નું રોકડ પુરસ્કાર, શિલ્ડ અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન પ્રવચનમાં મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે અત્યાર સુધી રાજ્યમાં વર્ષમાં એક જ વાર આ રમોત્સવનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ હવેથી વર્ષમાં 3 વખત આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. કાઠિયાવાડી નસલના અશ્વોના સંવર્ધન માટે વધુ એક નવું બ્રીડિંગ ફાર્મ પણ શરૂ કરવાની તેમણે ખાતરી આપી છે. આ પ્રસંગે રાજ્યમંત્રી રીવાબા જાડેજા, રાજ્યસભાના સાંસદ વાંકાનેરના મહારાણા કેસરી દેવસિંહ ઝાલા, કામા અશ્વ સોસાયટીના ચેરમેન ઘનશ્યામ આચાર્ય તથા વાઇસ ચેરમેન સત્યજીતસિંહ ખાચર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે કાઠિયાવાડી અશ્વની વિશેષતાઓ દર્શાવતા પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. અને ઘણા બધા દૂર દૂરથી, જે રીતે મેં વાત કરી, ગુજરાત રાજસ્થાનમાંથી 250 જેટલા લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેના વિડીયો પણ આપણી સામે આવ્યા છે. વિડીયોમાં જોઈએ તો ખૂબ સુંદર રીતે દરેક અશ્વો છે તેમને શણગારવામાં આવ્યા છે અને આ ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. ખરેખર આપણી સંસ્કૃતિ સાથે, પરંપરા સાથે જોડાયેલું આ એક અનોખું મહોત્સવ છે, તેનું આયોજન કરવામાં આવે છે. આ વિષયને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.